મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન અવસરે આખો દેશ રામમય બન્યો છે. સુરતમાં પણ ઠેર ઠેર શોભાયાત્રા અને ભંડારાના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સુરતના યુવા બાઇકર્સે પોતાની આસ્થા પ્રગટ કરવા માટે એક સાવ અલગ અને આધુનિક રસ્તો અપનાવ્યો હતો. સુરત બાઇકિંગ કમ્યુનિટીના 70થી વધુ સભ્યોએ ઓલપાડ સ્થિત ડભારી બીચ ઉપર એકત્ર થઈ પોતાની બાઇક્સ દ્વારા રેતી ઉપર રામ નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. વહેલી સવારના રમણીય વાતાવરણમાં ડભારી બીચના કિનારે આ અદ્ભુત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રેતી ઉપર વિશાળ અક્ષરોમાં રામ લખવા માટે બાઇક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી. જો કે બાઇકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આ આખી ડિઝાઇન માત્ર 40 જ મિનિટમાં તૈયાર કરી લેવામાં આવી હતી. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે આકાશમાંથી કોઈ કલાકારે રેતી ઉપર ચિત્ર દોર્યું હોય તેવું લાગી રહ્યું હતું. આયોજન અંગે વાત કરતા સુરત બાઇકિંગ કમિટીના પિનાંક મશરૂવાલાએ જણાવ્યું હતું કે આજે રામનવમીનો મહાપર્વ છે અને વિશ્વભરના 120 કરોડ સનાતનીઓ આ દિવસે ઉત્સાહભેર ઉજવણી કરે છે. અમે કંઈક એવું કરવા માંગતા હતા જે આજના યુવાનોને આકર્ષે અને સાથે સાથે આપણી પરંપરા અને આસ્થાને પણ ઉજાગર કરે. રામનવમીની રજા હોવાથી ડભારી બીચ ઉપર સવારથી જ સહેલાણીઓની અવરજવર હતી. જ્યારે લોકોએ જોયું કે 70 જેટલા યુવાનો શિસ્તબદ્ધ રીતે બાઇક્સ ગોઠવી અને રામ નામ રચી રહ્યા છે ત્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે અનેક લોકોએ આ અદ્ભુત નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. તો સોશિયલ મીડિયા ઉપર પણ બાઇકર્सની આ राम भक्ति तस्वीरों और वीडियो અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. मैं पिनांग मशरूवाला टीम एसपीसी से। आज है रामनवमी और पूरे विश्व में 120 करोड़ हिंदू सनातनी रहते हैं। आज का ये महापर्व भगवान श्री राम का जन्म दिवस हर सनातनी अपने ही तरह से उसको सेलिब्रेट करेगी, अलग अलग तरीके से। कहीं पे भंडारे का आयोजन होगा, कहीं पर शोभा यात्रा निकलेगी और कहीं पे महाआरती का आयोजन होगा। अब हम हैं बाइकर्स तो हमने सोचा हम कुछ अपने तरीके से करते हैं, तो हम टीम एसपीसी के 90 बाइक्स हम डभारी बीच पे जाकर हमने 70 बाइक से बड़ा सा वहाँ के बीच पे राम लिखा है हमारी बाइक से। तो ये हमारा तरीका था प्रभु राम के प्रति हमारे प्रेम को दर्शाने का। और मैं पूरे टीम एसपीसी की तरफ से आप सभी को रामनवमी की ढेर सारी शुभकामनाएं देता हूँ। जय श्री राम।